વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 16 માં આપનું સ્વાગત છે. આજે આપણે ભણીશું સમાંતર કેપેસિટર એટલે શું, કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર, પણ એ સૂત્ર મેળવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર પણ શોધવું પડશે. અને ત્રીજી બાબત કે એક એના મૂલ્ય કઈ કઈ બાબત પર આધાર રાખે છે. આ સવાલ મહત્વનો છે મિત્રો. અને સમાંતર કેપેસિટર એટલે શું એ આપણે આગળ પણ ભણી ગયા છીએ. એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટો. સમતલ સમાંતર વાહક પ્લેટોનો મતલબ શું થાય? માની લો કે આ પ્લેટ છે. આ પ્લેટ તમને આકૃતિમાં આવી દેખાય છે, જુઓ. એનો મતલબ આ પ્લેટનો આ પોર્શન જ દેખાય છે. પ્લેટ તો આવી છે. સમતલ બીજી પ્લેટ અહીંયા છે, જુઓ આવી. આ જોઈ લો, આ બે પ્લેટ છે. એક પ્લેટ અહીંયા છે, એક પ્લેટ અહીંયા છે. તો આ પ્લેટનો પોર્શન તમને દેખાય છે અને આ પ્લેટનો પોર્શન તમને દેખાય છે. આ પ્લેટ બંને પરસ્પર સમાંતર છે અને બંને પ્લેટ વચ્ચેનું અંતર d છે. અને આ પ્લેટનું ક્ષેત્રફળ a છે. આ પ્લેટ છે, આ પ્લેટનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ કેટલું છે? a. આ પ્લેટનું બી ક્ષેત્રફળ a છે, આ પ્લેટનું પણ ક્ષેત્રફળ a છે. બરાબર છે. હવે તો એકબીજાથી થોડે અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોની રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવામાં આવે છે. સમાંતર પ્લેટોથી બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવામાં આવે. પણ મિત્રો એમાં ધ્યાન શું આપવાનું છે કે આ જે આ પ્લેટ નંબર 1 છે અને આ પ્લેટ નંબર 2 છે. બરાબર છે. જુઓ, પ્લેટ 1 માટે વિદ્યુત ભાર કેટલા છે? Q. બરાબર છે. પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા. અને પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? a. બરાબર છે. નંબર 2, પ્લેટ નંબર 2 માટે, પ્લેટ નંબર 2 માટે વિદ્યુત ભાર કેટલા છે? -Q. પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા. અને ક્ષેત્રફળ કેટલું છે? એનું પણ કેટલું છે? a. આ બંને પ્લેટ વચ્ચેનું અંતર છે d. બરાબર છે. બંને પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d છે. મિત્રો, આ જે સ્મોલ d અંતર છે ને બે પ્લેટ વચ્ચેનું, એ બહુ જ નાનું આવે. બહુ એટલે બહુ જ નાનું. જ્યારે આની લંબાઈ અને પહોળાઈ આવે કે નહીં, પ્લેટની લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને જ્યારે તમે ક્ષેત્રફળ મેળવો છો ને, ત્યારે ક્ષેત્રફળ મીટરમાં હોય છે અને આ માઇક્રોમાં હોય છે, મિલીમાં હોય છે. સમજો છો? બહુ ડિફરન્સ બહુ જ ઓછો હોય છે. આ તમને સમજણ પડે એટલા માટે આ બે પ્લેટને આપણે શું કરીએ છીએ, આટલી દૂરના અંતરે બતાવીએ છીએ. બાકી આ પ્લેટ વચ્ચે બહુ જ ઓછું અંતર હોય. એટલા માટે અહીંયા લખ્યું છે કે d કરતા a ખૂબ જ મોટો છે. એ આપણે આને અવગણી બી શકીએ છીએ. બરાબર. હવે આ બધી તમને મેં ઇન્ફોર્મેશન આપી છે. હવે સવાલ શું છે કે આ બે પ્લેટની વચ્ચે વિસ્તાર છે, આ બે પ્લેટની ડાબી બાજુનો વિસ્તાર છે અને આ બે પ્લેટ સમાંતર પ્લેટ કેપેસિટરની જમણી બાજુનો વિસ્તાર છે. તો પહેલા વિસ્તારને આપણે નામ આપીએ છીએ a, બીજા વિસ્તારને નામ આપીએ છીએ b, ત્રીજા વિસ્તારને નામ આપીએ છીએ c. આ બધી જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામમાં આનું જે સૂત્ર મળશે ને એ તમારે યાદ રાખવું પડશે. આ છે આપણું પૃષ્ઠ. પૃષ્ઠ પર અહીંયા બી વિદ્યુત ભાર હોય, અહીંયા બી વિદ્યુત ભાર હોય. બરાબર છે. હવે હું શું કહેવા માંગુ છું કે અહીંયા સમાંતર પ્લેટ કેપેસિટર ની ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું? સમજો,
તો ડાબી બાજુ પર આપણે એક પરીક્ષણ વિદ્યુતભાર મૂકી દીધું. હવે આ પ્લેટ પર ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભાર આ પરીક્ષણ વિદ્યુતભારને ક્યાં લઈ જશે? આમ અપાકર્ષણ થશે. અને ઋણ વિદ્યુતભાર એને પોતાની તરફ ખેંચશે એટલે આ બાજુ થશે. ખ્યાલ આવે છે? ધન વિદ્યુતભાર આને શું કરશે? પેલી બાજુ ધકેલશે અને ઋણ વિદ્યુત આ પ્લેટ આને પોતાની તરફ ખેંચશે. સમજો છો? એનો મતલબ મિત્રો અહીંયા આપણને શું મળે છે? યાદ કરો, સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર આના કારણે આ દિશામાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને આના કારણે આ દિશામાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો કેવી રીતે મળે? ઈ ડાબી બાજુ બરાબર, ચાલો આ બાજુ શું મળશે? અથવા તો ઈ એ લખું છું એટલે બધાને ખ્યાલ જ આવી જશે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું. ચાલો આનું સૂત્ર કેટલું આવે? સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ પ્લસ, કેમ કે પ્લસ વિદ્યુતભારને કારણે અપાકર્ષણ થાય છે, અને અહીંયા શું થશે? સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ. પણ અહીંયા આના કારણે જે સિગ્મા છે એ નેગેટિવ છે એટલે અહીંયા માઈનસ આવશે એટલે ઈ એ બરાબર 0. બરાબર છે? તો સમાંતર પ્લેટ કેપેસિટરની બહાર ડાબી બાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે છે. સમજો છો? હવે એનો મતલબ અહીંયા આ કેપેસિટરની બહાર વિદ્યુત ક્ષેત્ર 0 મળશે. હવે હું વાત કરવા જઈ રહ્યો છું જમણી બાજુની. જમણી બાજુ એટલે બી બિંદુ. બી બિંદુને ધ્યાનથી જુઓ મિત્રો. તો સોરી, સી બિંદુ. જમણી બાજુ સી બિંદુ છે, જોઈ લો. હવે આ ધન પ્લેટ આની ઉપર આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, બળ લગાડે અને આ પ્લેટ એને પોતાની તરફ ખેંચે. ઓકે, તો અહીંયા શું થશે? તો આ વાત છે જમણી બાજુની અને આને આપણે કહીશું EC. EC ઇઝ ઇક્વલ ટુ આની વેલ્યુ કેટલી? આ કોના કારણે છે? ધનના કારણે એટલે અહીંયા આવશે સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ અને આ ઋણના કારણે છે તો માઈનસ સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ એટલે EC ઇઝ ઇક્વલ ટુ 0. સમજો છો? તો હું અહીંયા આવું લખી શકું છું, સમાંતર પ્લેટ કેપેસિટર ની બહાર જમણી બાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. ક્લિયર? તો શું જાણવા મળ્યું? કોઈ પણ બે સમાંતર કેપેસિટર પ્લેટ ની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય છે? શૂન્ય. આનો મતલબ અહીંયા EB is equal to be 0. ઓકે, હવે આપણે જઈએ છે બી પર. તો ત્રીજી વાત કરું છું, બે સમાંતર પ્લેટ કેપેસિટર ની અંદર બિંદુ બી પર મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ચાલો, તો શું મળશે મિત્રો? આ પ્લસ છે એ શું કરશે? આ દિશામાં બળ લગાડશે અને માઇનસ પણ પ્લસ ને પોતાની તરફ આકર્ષશે એટલે અહીંયા આવું થશે. સમજો છો? તો અહીંયા દિશા તો સેમ છે. જો અહીંયા દિશા પરસ્પર વિરુદ્ધ હતી, અહીંયા દિશા પરસ્પર વિરુદ્ધ હતી,
પરંતુ અહીંયા તો દિશા સેમ છે. તો અહીંયા જે તમને વિદ્યુત ક્ષેત્ર મળે છે EB બરાબર સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા ડિવાઇડેડ બાય કેમ સર તમે પ્લસ લીધું? કેમ કે દિશા સેમ છે. એટલે જો આ અડધો એટલે આખો થશે EB બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ. સમજો છો? તો એક આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. E કોઈ પણ બે શું લખશું અહીંયા જુઓ, બે સમાંતર પ્લેટ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ. એક સૂત્ર તો આ યાદ રાખશું. પરંતુ બાળકો આપણે આવું કઈ ભણી ગયા હતા? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. ભણી ગયા હતા આવું? એકમ ક્ષેત્રફળ પૃષ્ઠ હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ. તો આ સિગ્માની જગ્યા પર આને માની લો કે હું સમીકરણ 1 બોલું તો સમીકરણ 1 માં સિગ્માની કિંમત મૂકતા, જો સિગ્માની કિંમત મિત્રો હું મૂકું છું તો મને મળે છે E બરાબર Q બાય A. બરાબર છે? સિગ્માની જગ્યા પર શું મૂકી દીધું મેં? Q બાય A. અને એપ્સિલોન નોટ તો છે જ. જો એક આ સૂત્ર પણ મને મળે છે. આ શું છે? આ સૂત્ર અને આ સૂત્ર બંને સેમ જ છે, પણ અલગ અલગ પરિસ્થિતિમાં બે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને બંને સૂત્ર ખબર હોવી જોઈએ. E બરાબર સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ અને E બરાબર Q ડિવાઇડેડ બાય A એપ્સિલોન નોટ. ઓકે? પરંતુ મિત્રો આપણે શોધવાનું શું છે? વિદ્યુત ક્ષેત્ર તો મળી ગયું મેં તમને, પરંતુ શોધવાનું છે આપણે કેપેસિટન્સ. બરાબર છે? હવે આપણે આગળ ભણી ગયા હતા કે V બરાબર એજ્યુકેશન તો ન કહેવાય, V બરાબર E ઇન્ટુ D. બરાબર છે? આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ D. અને V બરાબર E ની વેલ્યુ જોઈ લો, આ સમીકરણ 2. E ની વેલ્યુ આવશે Q બાય A એપ્સિલોન નોટ ઇન્ટુ D. સમજો છો? ઓકે? આ વેલ્યુ આવે છે V બરાબર Q D A એપ્સિલોન નોટ. ઓકે? આ તમને મળે છે વિદ્યુત સ્થિતિમાન. જે કોણ છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવત નું સૂત્ર છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V બરાબર QD ડિવાઇડેડ બાય A એપ્સિલોન નોટ. ઓકે? હવે જો મારી પાસે વિદ્યુત સ્થિતિમાન છે અને આપણે કેપેસિટન્સની વ્યાખ્યા બોલેલા હતા. કેપેસિટન્સ એટલે શું? તો કેપેસિટર ની પ્લેટ પર રહેલો વિદ્યુત ભાર અને બંને કેપેસિટર વચ્ચે ના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને કેપેસિટન્સ કહેવાય. C બરાબર વિદ્યુત ભારના છેદમાં વિદ્યુત સ્થિતિમાન. તો Q કેટલું છે આપણી પાસે? Q તો Q જ છે. અને V કેટલું છે આપણી પાસે? QD ડિવાઇડેડ બાય A એપ્સિલોન નોટ. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે અહીંયા મળશે આ Q કેન્સલ થઈ જાય. A એપ્સિલોન નોટ ડિવાઇડેડ બાય D થશે. એટલે C બરાબર A એપ્સિલોન નોટ D. આ તમારા કેપેસિટન્સ નું સૂત્ર છે.
આ થિયરી ફક્ત સાબિત કરવા માટે મિત્રો નથી. આ થિયરીના સૂત્રો યાદ રાખવા પડશે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ, ક્યુ ડિવાઇડેડ બાય એ એપ્સિલોન નોટ. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર QD ડિવાઇડેડ બાય એ એપ્સિલોન નોટ, અને કેપેસિટન્સનું સૂત્ર આવશે એ એપ્સિલોન નોટ બાય ડી. આ સૂત્ર તમારે યાદ રાખવા પડશે, તો જ મિત્રો તમને મજા આવશે. અને કેપેસિટન્સનું સૂત્ર જે આપણે કહેતા હતા ને મેળવો, આ કેપેસિટન્સનું શું છે સૂત્ર છે. ઓકે, હવે તેનું મૂલ્ય કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તો કેપેસિટન્સ કઈ કઈ બાબત પર આધાર રાખે છે, તો આપણને આકૃતિમાં ક્લિયર દેખાય છે, જોઈ લો. સૂત્ર મળ્યું છે C બરાબર A એપ્સિલોન નોટ D. તો પ્લેટનું ક્ષેત્રફળ A પર આધાર રાખે છે. C is proportional to A. ફિક્સ, એટલે જો ક્ષેત્રફળ વધે તો કેપેસિટન્સ વધે. નંબર 2, બે પ્લેટ વચ્ચેનું અંતર જોઈ લો. C is proportional to 1 divided by D. જો અંતર વધે કેપેસિટન્સ ઘટે, વ્યસ્ત પ્રમાણમાં છે. અને બે પ્લેટ વચ્ચેના માધ્યમની પરમિટિવિટી પર, મારા મિત્રો, બે પ્લેટ છે સમાંતર પ્લેટ, એક આ એક આ, આની વચ્ચે હવા હોય તો એની પરમિટિવિટી એપ્સિલોન નોટ આવે. પરંતુ આ બંનેની વચ્ચે જો કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે એની પરમિટિવિટી એપ્સિલોન નોટ થાય. જે પ્રકારનું માધ્યમ વાપરવામાં આવે એ પ્રકારના માધ્યમની પરમિટિવિટી હોય, તો આપણા કેપેસિટન્સના સૂત્રમાં એપ્સિલોન નોટ છે, એનો મતલબ કે બે કેપેસિટરની વચ્ચે હવા છે. પણ અહીંયા એપ્સિલોન નોટ હોય એવું જરૂરી નથી. બે પ્લેટની વચ્ચે જો તમે ડાઇલેક્ટ્રિક મૂકશો ને તો આ બદલાશે, અને સૂત્ર તમારું થઈ જશે C બરાબર A એપ્સિલોન નોટ બાય D. બરાબર છે. એટલે બે પ્લેટ વચ્ચેના માધ્યમની પરમિટિવિટી પર પણ શું કરે છે, આધાર રાખે છે. ઓકે મિત્રો, તો આ થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના મૂલ્ય કઈ કઈ બાબત પર આધાર રાખે છે, તો ક્ષેત્રફળ પર, અંતર પર, બે પ્લેટ વચ્ચેના અંતર પર, અને બે પ્લેટ વચ્ચે જે માધ્યમ છે માધ્યમની પરમિટિવિટી પર શું કરે છે, આધાર રાખે છે. ઓકે મિત્રો, હવે જો આ જે સમાંતર પ્લેટ કેપેસિટર છે, આ પ્લેટને જો શ્રેણીમાં જોડવામાં આવે તો શું સૂત્ર મળે, બરાબર? એનું પરિણામી કેપેસિટન્સ કેટલું થાય એ આપણે ભણવાનું છે. આનું સૂત્ર કામનું છે. આને તમે જોશો ને મિત્રો, તો તમને ધોરણ 10માં આપણે ઓહમનો નિયમ ભણેલા ને, એમાં શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ આપણે કેવું ભણતા હતા એ તમને ખ્યાલ આવશે. પણ એના કરતાં ઊંધું છે થોડું ધ્યાન આપશો. તો આકૃતિમાં અહીંયા મેં 3 સમાંતર પ્લેટ કેપેસિટર લીધા છે. n પણ હોઈ શકે છે. ફિલહાલ આપણે સરળતા ખાતર 3 જ લઈએ છીએ. તો આકૃતિમાં 3 સમાંતર પ્લેટ કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. યાદ રાખજો, એક સમાંતર પ્લેટ કેપેસિટરની બાજુમાં બીજો સમાંતર પ્લેટ કેપેસિટર, એની બાજુમાં ત્રીજો સમાંતર પ્લેટ કેપેસિટર, એવું અપ ટુ ઇન્ફાઇનાઇટ n ટાઈમ્સ કેપેસિટર જોડો ને તો આને શ્રેણી જોડાણ કહેવાય. મિત્રો, એક કેપેસિટરની બાજુમાં બીજો કેપેસિટર જો આવી રીતે જોડાયેલા હોય એને શ્રેણી જોડાણ કહેવાય. ઓકે, દરેક કેપેસિટર નો કેપેસિટન્સ અનુક્રમે C1 C2 અપ ટુ ની તો જરૂર નથી, 3 જ લીધું છે, C3 છે. બરાબર છે. બધા શ્રેણીમાં છે. જોઈ લો, બધા કેપેસિટરને આપણે 20 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. આ બધા જ કેપેસિટરને 20 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે.
હવે છે ને મિત્રો, અહીંયા દરેક કેપેસિટર નો વોલ્ટેજ કેવો હોય? જુદો જુદો. પરંતુ જ્યારે આપણે બેટરી ઓન કરીએ એટલે આની અંદરથી વિદ્યુત પ્રવાહ આમ વધશે. જુઓ, વિદ્યુત પ્રવાહને વહેવા માટે અહીંયા એક જ રસ્તો છે. અહીંયાથી વિદ્યુત પ્રવાહ નીકળે, વહેતો 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 આ રસ્તે જ આવશે. કોઈ બીજા રસ્તે ફંટાશે નહીં. વિદ્યુત પ્રવાહને આગળ વધવા માટે બે રસ્તા મળતા નથી, એક જ રસ્તો મળે છે. કયા જોડાણમાં? કેપેસિટરના શ્રેણી જોડાણમાં. હવે તમને મિત્રો એક સૂત્ર ભણાવેલું, Q બરાબર IT, યાદ છે? તો I બરાબર Q બાય T. યાદ કરો, આની ડેફિનેશન મેં તમને ચેપ્ટર નંબર 1 માં ભણાવેલું. એકમ કોઈ પણ વાહક ભારમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહેવાય. તો આ તો એક થઈ ગયું. એનો મતલબ એવું થયું કે મિત્રો વિદ્યુત પ્રવાહ બધેથી સેમ ટુ સેમ પસાર થાય, એટલે વિદ્યુત ભાર બી સેમ જ હશે. વિદ્યુત પ્રવાહ એટલે શું? એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર નો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. એટલે અહીં દરેક કેપેસિટર માંથી પસાર થતો વિદ્યુત ભાર કયો રહેશે? અનુક્રમે Q1 Q2 Q3, પરંતુ વિદ્યુતભારનો જથ્થો તો સમાન છે, માટે Q1 બરાબર Q2 બરાબર Q3 ઇઝ ઇક્વલ ટુ Q. વિદ્યુત ભાર સમાન રહેશે મિત્રો. અને આ દરેક કેપેસિટરનું કેપેસિટન્સ, દરેક કેપેસિટન્સનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેવો રહેશે? જુદો જુદો. બરાબર છે? દરેક કેપેસિટર ના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો રહે છે. જુદો જુદો ક્યારે રહે? માની લો કે એક વાયર આમ જાય છે, એક વાયર આમ જાય છે, એક વાયર આમ જાય છે, અને અહીંયા બેટરી છે આવી. બરાબર છે? એક વાયર આવી સિચ્યુએશન જ્યારે હશે ને મિત્રો, તો વી ને જંકશન મળે છે. જંકશન નો મતલબ શું? રેલવે સ્ટેશન પર કેટલાક સ્ટેશનનું નામ જંકશન હોય છે અને કેટલાક સ્ટેશનનું નામ જંકશન નથી હોતું. જંકશન નો મતલબ શું? જ્યાં રેલવે ટ્રેક બહુ બધા હોય, તો અલગ અલગ જગ્યાએથી ગાડીઓ આવીને એક જ જગ્યા પર મળે છે. રેલવે સ્ટેશન પર ગાડી ચાલી, હવે માની લો કે એને બરોડા જવું હોય તો બરોડા, પછી જો એને આપણે આગળ રાજસ્થાન તરફ જવું હોય તો એ ગાડી આવી રીતે ટર્ન મારશે. એટલે એક જ જગ્યા પર બહુ બધા ટ્રેક ભેગા મળે એને જંકશન કહેવાય. જો જંકશન હોય ને મિત્રો, તો વિદ્યુત સ્થિતિમાન બધાને એક સમાન મળે. આને વી, આને વી, આને વી. પરંતુ મિત્રો અહીંયા જંકશન તો છે જ નહીં. અહીંયા એક જ ટ્રેક ચાલે છે. શ્રેણી જોડાણમાં મિત્રો એક જ ટ્રેક ચાલે છે. એટલે વિદ્યુત સ્થિતિમાન બધાનો જુદો જુદો હોય છે. ઓકે, આપણને અહીંયા મેળવવાનું શું છે મિત્રો? પરિણામી કેપેસિટન્સ મેળવવાનું છે. જેટલા પણ કેપેસિટર હોય ને એના પરિણામી કેપેસિટન્સ મેળવવાનું. બરાબર છે? તો આનો અહીં વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો એટલે કેવો? V1 V2 અને V3 રહે છે. પણ મિત્રો એક ધ્યાન રાખો કે આનો વિદ્યુત સ્થિતિમાન V1, આનો વિદ્યુત સ્થિતિમાન V2, આનો વિદ્યુત સ્થિતિમાન V3, આ બધાનો સરવાળો કરો ને જો, તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન V જેટલો જ થાય. એટલે પરિણામી વિદ્યુત
સ્થિતિમાન કેટલું થાય? V બરાબર V1 વત્તા V2 વત્તા V3 બરાબર છે. એ કહેવાય પરિણામી વિદ્યુત સ્થિતિમાન. પરંતુ યાદ કરો Q બરાબર C, તો V બરાબર કેટલા થાય? Q બાય C. અને અહીંયા શ્રેણી જોડાણમાં તમારે કઈ બાબત ધ્યાન રાખવાની છે? કેપેસિટન્સ ને C1 C2 C3 નંબર આપવાનો છે. વિદ્યુત સ્થિતિમાન ને V1 V2 V3 નંબર આપવાનો છે. પરંતુ દરેક કેપેસિટરને મળતો વિદ્યુત ભાર તો સમાન જ છે. ખ્યાલ આવે છે? કેપેસિટન્સ જુદો જુદો, વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો, પરંતુ વિદ્યુત ભાર સમાન. તો અહીંયા હું શું લખી શકું છું? V1 ની જગ્યા પર હું Q બાય C1 લખી શકું છું. વિદ્યુત ભાર તો સમાન રહેશે. V2 ની જગ્યા પર હું લખી શકું છું Q બાય C2 અને V3 ની જગ્યા પર હું લખી શકું છું Q બાય C3. આ બધાને જો હું અહીંયા મૂકું, V બરાબર Q બાય C1, Q બાય C2, Q બાય C3, આ બધામાંથી કોમન કોણ છે મિત્રો? આ બધામાંથી કોમન કોણ છે? Q. તો V બરાબર આવશે Q કોમન 1 ડિવાઇડેડ બાય C1 પ્લસ 1 ડિવાઇડેડ બાય C2 પ્લસ 1 ડિવાઇડેડ બાય C3. આ Q ને લઈ લઉં છું નીચે, એટલે V બાય Q ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય C1 પ્લસ 1 ડિવાઇડેડ બાય C2 પ્લસ 1 ડિવાઇડેડ બાય C3. હવે જુઓ આ સૂત્ર પર ફોકસ મારો. Q બરાબર CV, મને જોઈએ શું? V બાય Q. એટલે અહીંયા આવશે V બાય Q જો કરું તો 1/c મળે. તો 1/c બરાબર 1/c1 વત્તા 1/c2 વત્તા 1/c3. આને કહેવાય કેપેસિટરના શ્રેણી જોડાણનું પરિણામી કેપેસિટન્સ. કેપેસિટરના શ્રેણી જોડાણનું પરિણામી કેપેસિટન્સ. આની ડેફિનેશન શું આવે મિત્રો? ડેફિનેશન કઈ રીતે આપીશું? કેપેસિટરના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. જો મિત્રો આ C એટલે સમતુલ્ય અવરોધ કહેવાય. કેપેસિટરના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ નહીં, કેપેસિટન્સ. સમતુલ્ય કે આ સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય. એટલે કેપેસિટરના શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ નો વ્યસ્ત છે ને મિત્રો? કેપેસિટરના શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ નો વ્યસ્ત એ દરેક કેપેસિટરના કેપેસિટન્સના વ્યસ્તના સરવાળા જેટલો હોય છે. જોઈ લો, આ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? C1. આ કેપેસિટરનું કેપેસિટન્સ C2 અને આ કેપેસિટરનું કેપેસિટન્સ C3. આ દરેક કેપેસિટરના કેપેસિટન્સના વ્યસ્તનો સરવાળો એ પરિણામી કેપેસિટરના કેપેસિટન્સના વ્યસ્ત જેટલો હોય છે. આવું બોલો તો ચાલે. જો આને ગોખશો નહીં મિત્રો. શું બોલવાનું? જેમ તમને સમજણ પડે ને એમ લખશો તો વાંધો નથી. આ શું છે? દરેક કેપેસિટરના કેપેસિટન્સના વ્યસ્તનો સરવાળો એ પરિણામી કેપેસિટરના કેપેસિટન્સના વ્યસ્ત જેટલો હોય છે. બીજી એક મહત્વની બાબત છે, પરિણામી કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટન્સ કરતા નાનું હોય છે. બાળકો સમજજો, પરિણામી જે કેપેસિટન્સ મિત્રો મળે ને શ્રેણી જોડાણમાં, એ નાનામાં નાના કેપેસિટન્સ કરતા બી નાનું હોય છે. એનો મતલબ જરા સમજવાનો પ્રયત્ન કરો. હું શું બોલું છું ધ્યાન આપજો. માની લો કે આ જે તમારો કેપેસિટર છે ને, પહેલો
એનો કેપેસિટન્સ છે 2, આનો 3, આનો લઈ લો 4 અને આનો લઈ લો 8. ક્લિયર? તો આનો કેપેસિટન્સ 2, આનો 4, આનો 8. હવે પરિણામી કેપેસિટન્સ કેટલો મળે? જુઓ સૂત્ર શું આવશે? 1 ડિવાઇડેડ બાય c, 1 ડિવાઇડેડ બાય c1, 1 ડિવાઇડેડ બાય c2 પ્લસ 1 ડિવાઇડેડ બાય c3. 1 divided by c is equal to 1 divided by 2 plus 1 divided by 4 plus 1 divided by 8. લસા કેટલો આવે? 8. એટલે 4 by 8 plus 2 by 8 plus 1 by 8 બરાબર. તો 4 ને 2 6 ને 1 7, 7 ના છેદમાં 8, 1 ના છેદમાં c. થાય કે નહીં? હવે c બરાબર 8 ના છેદમાં 7 વ્યસ્ત લઈએ તો 7 ભાગ્યા 8 કેટલા થાય? 7 એકા 7 બરાબર છે. 1 વધ્યું પોઈન્ટ 10, 7 એકા 7 કેટલું વધ્યું? 3 બરાબર 30, 7 તરી 21, 7 ચોક 28 એટલે નિયર અબાઉટ c ની વેલ્યુ 1.14 કુલંબ આવશે. હવે જુઓ વિચારો, આ 3 માંથી નાનામાં નાનો કેપેસિટન્સ કોનો? 2 નો. એનાથી બી નાનું પરિણામી કેપેસિટન્સ આવ્યું 1.14. એટલા માટે કહેવામાં આવે છે કે પરિણામી કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટન્સ કરતા પણ કેવું હોય છે? નાનું હોય છે. ઓકે, તો આ છે તમારું કેપેસિટરના શ્રેણી જોડાણનું સૂત્ર. અને યાદ રાખજો, કેપેસિટરના શ્રેણી જોડાણનું સૂત્ર 1 divided by c is equal to 1 divided by c1 plus 1 divided by c2 plus 1 divided by c3. જો 3 કેપેસિટર છે તો n ટાઈમ્સ કેપેસિટર છે તો અપ ટુ n ટાઈમ્સ. પણ મિત્રો કઈ યાદ આવે છે? ધોરણ 10 ની અંદર આપણે જ્યારે અવરોધોનું શ્રેણી જોડાણ કરતા હતા ત્યારે સૂત્ર મળતું હતું, યાદ કરો, R બરાબર R1 plus R2 plus R3. યાદ કરો, જ્યારે ધોરણ 10 માં આપણે અવરોધોનો શ્રેણી જોડાણ કરતા હતા ને મિત્રો, ત્યારે અવરોધોનો સરવાળો એ પરિણામી અવરોધ જેટલો હતો. અને ધોરણ 12 ની અંદર ઊંધું થઈ જાય છે. કેપેસિટરનું શ્રેણી જોડાણ એ 1 divided by c is equal to 1 divided by c1 plus 1 divided by c2 up to 1 divided by cn. સમજો છો? તો આ મહત્વની થિયરી છે, પરીક્ષામાં આવે છે. અને જો મિત્રો આ થિયરી તમને આવડશે તો જ તમને સમાંતર જોડાણ આપોઆપ આવડી જશે. આનું ડિપ્ટો ટુ ડિપ્ટો સમાંતર જોડાણમાં લખવાનું છે. ખાલી જે ચેન્જીસ આવે છે એ ચેન્જીસ જો તમે સમજી જશો ને મિત્રો, તો સમાંતર જોડાણ જાતે જ તમને આવડી જશે. બરાબર છે? તો આ છે શ્રેણી જોડાણની થિયરી, કેપેસિટરના શ્રેણી જોડાણની થિયરી. ઓકે મિત્રો, હવે આપણે એવું વિચારીએ છીએ કે જે રોજ આપણે વિડીયો મૂકીએ છીએ એ તો તમે જોઈને કરો જ છો, પરંતુ જે સ્ટુડન્ટને કોઈ થિયરીમાં પ્રોબ્લેમ હોય, દાખલાને પ્રોબ્લેમ હોય, તો હું અઠવાડિયામાં 2 દિવસ ઓનલાઈન લેક્ચર ગોઠવીશ. બરાબર છે? જે સ્ટુડન્ટને ગૂગલ મીટ પર અથવા તો ઝૂમ એપ્લિકેશન પર એ બધા એપ્લિકેશન ડાઉનલોડ કરી લે. બરાબર છે? અઠવાડિયાનું 2 દિવસ આપણે ફાળવીશું. તમને આ જરૂરિયાત હોય ને મિત્રો, તો મેસેજની અંદર હા કરીને લખજો. અઠવાડિયામાં 2 દિવસ આપણે આ થિયરીને, જે બી તમારી રિક્વાયરમેન્ટ છે દાખલામાં કે થિયરીમાં, ફિલહાલ પહેલા આપણે લઈશું ચેપ્ટર નંબર 2. અને ચેપ્ટર નંબર 2 ની જેટલી પણ આપણી થિયરી ચાલી હોય, જેટલા પણ આપણા દાખલા ચાલ્યા હોય, એમાં કોઈ પણ વિદ્યાર્થીને જરા પણ ડિફિકલ્ટી હોય તો આપણે એ જે લેક્ચર ટાઈમ રાખીશું ને મિત્રો, એ લેક્ચર ટાઈમની અંદર એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે? ત્યારે બધા એકસાથે જોડાઈ જશે. જુઓ, ઝૂમ એપ્લિકેશન પર પ્રોબ્લેમ શું આવે છે? ફક્ત 40 મિનિટમાં વિડીયો બંધ થઈ જાય છે. પણ ગૂગલ મીટની ઉપર
આ વિડીયો કન્ટિન્યુ ચાલે છે તો કદાચ આપણું 1 કલાકથી થોડો ટાઈમ વધે તો પણ પ્રોબ્લેમ નથી, પણ તમારા મિત્રો પ્રશ્નનું સોલ્યુશન આવવું જોઈએ. એટલે આપણે સૌ આપણા મેસેજની અંદર યસ કહેજો અને પછી હું તમને જે દિવસ આપું એ દિવસોમાં આપણે પ્રોબ્લેમ આપણું સોલ્વ કરીશું. જરૂર પડે તો આપણે વધારે દિવસો પણ લઈશું, પણ મિત્રો તૈયારી મજબૂતાઈથી કરજો, પરફેક્ટલી કરજો, બરાબર છે. એટલે જે લેક્ચર છે એ લેક્ચરમાં તમને જે થિયરીમાં સમજણ નથી પડી કે 1-2 પોઈન્ટમાં તમને પ્રશ્ન છે એ થિયરી મને તમે જણાવજો, એ દાખલો તમે મને જણાવજો, તેનું આપણે શું કરીશું, ઓનલાઈન લેક્ચરમાં સોલ્યુશન કરીશું. ઓકે, તો દરેક ગ્રુપ છે જે જુદા જુદા આપણા, એ બધા ગ્રુપમાંથી આપણને જણાવજો. ઓકે.